હવે પ્રશ્ન એ છે કે ખરેખર ભરતી આવશે? મારી પાસે તમારી પાસે બે જવાબ હોય. ઓકે, એક જવાબ છે હા અને બીજો જવાબ છે ના. આના કારણો શું શું છે અને નાના કારણો શું શું છે? ભરતી આવશે તો હા. ઓકે, કયા કારણોસર હા પાડી શકીએ? તો એના અલગ અલગ 4-5 કારણો છે. એક, 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. તો ચૂંટણી પહેલા ઓકે સરકાર યુવાઓને મોટા પાયે રોજગાર આપી અને એવું કહે કે અમે યુવાઓના હિતમાં કામ કરીએ છીએ, અમને ફરી મોકો આપો, તો એ તો સહજ છે, એટલે એ ચૂંટણીને લક્ષી. બીજું, તાજેતરમાં જંતર મંતર જેનઝીનું જે આંદોલન થયું છે એના આધારે એવું કહી શકાય કે ભાઈ ગુજરાતમાં પણ આવું 22%થી મોટો વર્ગ છે કે જે જનરેશન ઝેડ, જેનઝી કહેવાય એવો વર્ગ છે. તો એ લોકોને ભવિષ્ય દેખાડવા માટે પણ સરકાર ભરતી કરી શકે છે. આ કોર્ટમાં થયેલ ચર્ચા એને પણ આપણે પોઝિટિવ લઈએ તો ભરતીના જ સમાચાર છે. સ્ટાફની જરૂરિયાત એ પણ આખા ગુજરાતમાં બધે ખબર છે. અને કોમનવેલ્થ ગેમ 2030નું જે આયોજન થવાનું છે એની પહેલા એક મોટી ભરતી થાય એવી શક્યતાઓ છે. આ બધા કારણો હાના છે કે આટલા બધા કારણોથી એવું લાગે છે કે ભરતી થઈ શકે છે. સામે નાના કારણો, કદાચ સરકારને એવું લાગે કે હજી હમણાં એટલે પૂરી થઈ જ ભરતી, હજી એનું રિઝલ્ટ આવ્યું નથી તો બીજી હમણાં શું કરવા લઈએ, તો કદાચ ના આવે. પણ આની ભરતી છે એ પેરેલલ આવી જ હતી કે 5મા મહિનામાં પરીક્ષા પતી ને ડિસેમ્બરમાં પાછી જાહેરાત આવી. એવું આ વખતે પણ પાછું રિપીટ થઈ શકે છે. તો હાના કારણો થોડાક વધારે દેખાય છે.